કૃપાનો સહારો લીધા વગર ન કરીએ. જે કંઈ થાય છે ઈશ્વર, પૈસો આવે ત્યારે અભિમાન આવે ત્યારે એમ નહીં માનવું કે મારા હિસાબે, પણ જે કંઈ થયું છે ઈશ્વર કૃપાથી થઈ છે. હરિહર કરવી અમારે ઠાલી અરજી, રામ તમારી મરજી, બાકી મારે કરવી ઠાલી અરજી, બાકી તું ઈચ્છે તેમ થાતું કરવી મારે ઠાલી અરજી, તું ઈચ્છે તેમ. વૈષ્ણવ તો મનોરથ કરે ને, મનોરથનો સીધો અર્થ છે ને, મનોરથનો સીધો અર્થ છે મનોરથ. જે કંઈ તારી ઈચ્છા હશે તો થશે, ભગવાનની કૃપા વગર કંઈ થતું નથી. જે કંઈ થાય છે પ્રભુ કૃપાથી થાય છે. ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ નથી ચાલતું. વ્યક્તિ પોતાનું નહીં માનવાનું. જો સફળતા મળે ને તો પોતાની સફળતા નહીં માનવાની. આપણે સફળતાને આપણી માની લઈ છીએ, નહીં, ભગવાનની કૃપા છે. સફળતા આપણી ખરી, પણ આપનાર ભગવાન, એ ઈશ્વરની કૃપા છે ને. અને જ્યારે જ્યારે સફળતા મળે અભિમાન નહીં કરવાનું. એક આવી લાઈટ હતી એલોજન, હમણાં કેમ લાઈટ થઈ પ્રકાશ થયો. એલોજન બહુ પોતાની જાતને માને કે હું પ્રકાશ આપું છું, હું પ્રકાશ આપું છું. આ ઘણી એલોજન ગામમાં હોય, ઘણી એલોજન પરિવારમાં હોય, ઘણી એલોજન ઘરમાં હોય. હું પ્રકાશ આપું છું, હું પ્રકાશ આપું છું એવું બોલતા હતા ને. એલોજન એવું બોલતી હું પ્રકાશ આપું છું, હું પ્રકાશ, મારા હિસાબે આમ થાય, હું કરું, આવું બધું થતું હતું ને. ત્યાં જ એટલી જ વારમાં લાઈટ વહી ગઈ. હવે એલોજન તો છે પણ લાઈટ નથી, પ્રકાશ નથી આપી શકતી, પોતે છે કાંઈ ઘટતું નથી, લાઈટ વહી ગઈ. કારણ એલોજન નહીં, પ્રકાશ પૂરવા વાળું જે પાવર છે ને એ ક્યાંક બીજેથી આવે છે. એમ આપણે જે કંઈ કરીએ છીએ ને, આપણી જે સફળતા છે ને એ પાવર ઉપર વાળો આપે, ભગવાનની કૃપાથી મળે છે. યાદ રાખજો, આપણે બધા શૂન્ય છીએ. આપણે શું છીએ? ઝીરો. કેવા છીએ? હાવ જામી ગયું ને, હાવ જામી ગયું. કંઈક કંઈક હસતું રહેવું. બપોરના બેઠા છો એટલે ન હસી શકું, હું સમજી શકું છું. ઝીરો. આપણે છીએ શૂન્ય અને એક, આદિ એક, ઈશ્વર એક છે. આપણે શૂન્ય છીએ, ઈશ્વર એક છે. આપણે કહીએ ને એક, એક છે એ કોણ છે? જરાક બોલજો ને, એક કોણ છે? જ્યાં લગી નહીં બોલો ત્યાં લગી જમવા નહીં મળે. એક કોણ છે? હજી જરાક જોરથી, એક કોણ છે? આપણે કોણ છીએ? શૂન્ય. બોલો તો, આપણે કોણ છીએ? હે ભાઈઓ તમને પૂછું છું, એ ભાઈઓ તમને પૂછું છું, આમના અવાજ ઘરે આમ જ છે કે અહીંયા જ? તો આપણે શૂન્ય છીએ, આપણી કોઈ કિંમત નથી. પણ એક સાથે જોડાઈ જશું ને, એક સાથે આપણી કિંમત 10 ગણી થઈ જશે. ઝીરોની કોઈ કિંમત હોતી નથી, પણ એક સાથે જોડાય ને એટલે કિંમત 10 ગણી વધે. પેલા ઝીરો હતા, સમજાણું? એક સાથે એક શૂન્ય ને ગોતી મૂકી તો 10 થયા. વળી એક શૂન્ય બીજો જોડો તો 100, પાછો એક શૂન્ય જોડી તો 1000, પાછો શૂન્ય જોડી તો 10,000, પાછો એક શૂન્ય ગણી તો લાખ, પાછો એક શૂન્ય 10 લાખ, પાછો એક શૂન્ય કરોડ, પાછો એક 10 કરોડ, પાછો એક શૂન્ય અબજ. કાંઈ કિંમત શૂન્યની નહોતી, પણ એક સાથે બધા જોડાવા લાગ્યા. અબજોની કિંમત થઈ ગઈ. જ્યાં કાંઈ આપણી કિંમત નથી એ સંખ્યા અબજોની થઈ ગઈ. પણ થાય શું ખબર છે? જેમ અબજોની કિંમત થાય ને તો પાછા અંદર વિખવાટ થાય. ઓલો એક ઝીરો એમ કે મારા હિસાબે થયું, ઓલો કે મારા હિસાબે થયું, હું આવ્યો એટલે કિંમત વધી. ઓલો 10 વાળો એમ કે હું આવ્યો એટલે 10 થયા, બીજો કે હું આવ્યો એટલે 100 થયા, ત્રીજો કે હું આવ્યો એટલે હું જોડાયો એટલે આમ થયું. પેલા તો કાંઈ નહોતું, હું આવ્યો એટલે આમ થયું. આમ એકી હાથ બધાય હતા, હાથ ઝીરો હતા, એ બધાય હતા 1 કરોડમાં, હાથ ઝીરો બધાય હતા. પણ માથાકૂટ ભગવાનને ગમતી નથી, એટલે ઈ એક ઝીરો એક નીકળી ગયા. ઝીરો પાસેથી હાથ ઝીરો હતા, એમાંથી એક વયા ગયા અને ઈશ્વર વયા ગયા. અને માથાકૂટ ન ગમે, એટલે કે આપણે એક બાજુ શાંતિથી, ઈશ્વરને માથાકૂટ ન ગમે, એક નીકળી ગયા. હવે હાથ હાથડા તો છે જ, હવે કિંમત કેટલી? હાથે હાથ ભેગા જ છે, હવે કિંમત કેટલી? એકલો વયો ગયો, હવે એની કિંમત કેટલી? ઝીરો. ભલે હાથ છો તોય ઝીરો. બસ એક હટી જશે ને તો કિંમત ઝીરો થઈ જશે.